કાર્યક્રમ જય સુખ આજે તો આખું ગામ આવ્યું છે ગામ પણ મારું બેટું એક તકલીફ છે આ માથાને દોડાવ્યા દોડા કોઈ ચાય મેળ પડતો નથી અલ્યા તમને ખબર છે સાનો મેળ બાપુ સોમનાબેન આગળ બેઠા બધાને ખબર છે અલ્યા મારા લગનનો મેળ લગનનો ક્યાંય લગન થતા નથી એકલો રહી રહીને એવો કંટાળ્યો છું કે આપણા ગામના મગનિયાને ઓળખ્યો કે નહીં પેલો મગનિયો મૂછડ એ મારાથી 2 વર્ષ 2 મહિના 2 દિવસ નેનો તો મારો બેટો પેણી ગયો આ જો તો ખરા આ વાળ તો ધોળા આ દાઢી તો જો થોડી ધબ થઈ ગઈ તોય ચાહે મેળ આવતો નથી હું મારું નામ તો પૂછવાનું ભૂલી ગયો મારું નામ પસો પનોતી જીવનમાં એટલી પનોતી લાગી કઈ મેળ જ નહીં મની ઓર્ડર માં તો પૈસા એવું લાગે છે પણ આ પૈસાનું કરશું શું વિચારવા દે આ પૈસામાંથી એક નેણું બાંધું આ પૈસામાંથી એક બકરી લાવું શું લાવો એ બકરીને દોઈને આપણા ગામની પેલી સરહદ ડેરીમાં ભરાવી આપું એમાંથી પૈસા આપે એમાંથી શું લાવશું બીજી બકરી શું લાવશું બીજી બકરી એ બકરીને દોઈને આપણા ગામની પેલી સરહદ ડેરીમાં ભરાવી આપશું એમ કરતા કરતા એ પૈસામાંથી શું એક ગાય લાવશું શું ગાયને દોઈને આપણા ગામની પેલી સરહદ ડેરીમાં ભરાવી આપશું એમાંથી પૈસા આપશે તેમાંથી શું એક ભેંસ લાવશું શું લાવશું એમ કરતા કરતા ગાયો ભેંસો બકરીઓ એક વિશાળ તબેલો બનાવી દઈશ તબેલો શું બનાવી દઈશ એ તબેલામાંથી જે કમાણી થશે તેમાંથી એક વાડી લાવીશ શું લાવીશ હવે વાડી થઈ ગઈ હજી તો મારા પાસે ઘણા પૈસા પડ્યા છે પણ અલ્યા વાડીમાં એક આલીશાન બંગલો બનાવી દઉં બંગલો શું બનાવો હવે અલ્યા બંગલો થઈ ગયો મારું બેટું હજી તો મારા ઘર ઘણા પૈસા પડ્યા છે ઘણા પણ આ પૈસાનું કરશું શું આમાંથી શું લાવો એક ગાડી શું લાવો કઈ ગાડી BMW ગાડી કઈ ગાડી અલ્યા જગમગતી BMW ગાડી વાડી મકાન થઈ ગયું પણ હજી એક તકલીફ છે મારું બેટું એક બૈરું આવી જાય તો સારું નહીં શું તો ભાયડા ને જલસા થઈ જાય લગન થાય પછી શું આવે લાડી શું આવે એ લાડીને મારી ગાડી BMW માં ફરવા લઈ જઈશ ફરવા લઈ જઈશ એને ફરતો એક હોટલમાં એક દાબેલી ખવડાવીશ એક કતી હશે તો પ્રેમ કરીને 2 ખવડાવીશું 2 દાબેલી ખવડાવીશ એમ કરતા કરતા અલ્યા ગાડી વાડે લાડીના બધા સપના જોઉં છું પણ આ મની ઓર્ડરમાં તો જોવા દે શું છે અલ્યા મની ઓર્ડરમાં તો કાગડિયા છે કાગડિયા એ મારી લાડી એ મારી ગાડી અને વાડી રહી ગયા હવે મારું શું થશે હું તો વિધુર થઈ ગયો મારા સામું તો કોક જો મારી ગાડી અને લાડી બને રહી ગયા હવે હસ્યા તો ખરા પણ આમાંથી શીખ્યા શું સપના જોવાથી કંઈ પ્રાપ્ત થતું નથી સપના તમારે પૂરા કરવા હોય તો મહેનત કરવી પડે મહેનત વગર કોઈના કોઈ સપના પૂરા થતા નથી અસ્તુ જય હિન્દ જય ભારત ખૂબ સરસ.